ભાવનગરના તળાજામાં જે પ્રકારે ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી, આ મામલે એસપીએ સીટની રચના કરી હતી, તેમાં એક મોટો ખુલાસો થયો છે અને આ સોની દંપતી છે તેમની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમના પુત્ર અને તેમના પુત્ર વધુએ જ કરી છે અને આ મામલે બે આરોપીઓ છે તેમની પણ પોલીસે ધરપકડ કરી છે। વિગતવાર વાત કરવી છે શું છે આ સમગ્ર ઘટના તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના તળાજામાં એક ઘરમાં આગ લાગે છે અને બે વ્યક્તિઓ છે, વૃદ્ધ દંપતી તેમાં સળગી જાય છે અને ત્યાર પછી પોલીસ તપાસ ચાલુ કરે છે। જો કે પોલીસને આ મામલામાં શંકા પડે છે અને ત્યાર પછી અલગ અલગ દિશામાં તે તપાસ આદરે છે, ત્યારે તેમને રિપોર્ટના આધારે ખબર પડે છે કે આ બંને વૃદ્ધ દંપતી તે આગમાં નથી સળગ્યા પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને સળગાવી દેવામાં આવ્યા છે। અને ભાવનગરના તળાજામાં આ ડબલ મર્ડરની ઘટનાના મામલે એસપી નિતેશ પાંડે સીટની રચના પણ કરી હતી અને હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમના પુત્ર અને પુત્ર વધુએ જ કરી છે। અને જે પ્રકારે આ ઘટના બની હતી તેણે ચકચાર પણ મચાવી હતી, કેમ કે આ દીકરાએ તેની પત્ની છે તેના સાથે મળી તેના માતા પિતાની કરણપીર હત્યા કરી નાખી હતી અને પોલીસ જે પ્રકારે તપાસ કરતી હતી શરૂઆતમાં કે અકસ્માત છે કે આગની ઘટના, જો કે 10 દિવસની તપાસ બાદ તેમને સાચી હકીકત છે તે જાણવા મળી હતી અને તળાજાના રામટેકરી વિસ્તારમાં રહેતા આ સોની દંપતી છે તે આ આગ લાગેલી એટલે કે ભૂંચાયેલી અવસ્થામાં પોલીસને મળ્યા હતા અને પોલીસે પ્રાથમિક તબક્કે આ તપાસ કરી હતી અને જ્યારે પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે છે તે સમયે એક મોટો વળાંક આવે છે અને ખબર પડે છે કે આ વૃદ્ધ દંપતી છે, આ સોની દંપતી છે તેમની હત્યા કરી દેવામાં આવી છે અને તેમનો દીકરો અને તેમનો જે દીકરાની પત્ની છે એટલે કે પુત્ર વધુએ તેમને ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા। અને આ મામલે જે મૃતક મહિલા હતા તેમના ભાઈએ પોતાના ભાણેજ અને તેમના પત્ની સાથે મળી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને આ મામલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી અને અંતે જે પ્રકારે આ મૃતક દંપતીના પુત્ર હતા વિમલ કિશોરભાઈ વૈઠા અને તેમના પુત્ર વધુ હેતલબેન કિશોરભાઈ વૈઠા, તેમના વિરુદ્ધમાં હત્યાનો ગુનો પણ પોલીસે નોંધ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। અને આ મામલામાં અન્ય જે બે આરોપીઓ છે એ બે આરોપીઓની પણ સંડોવણી ખુલી છે, જેમાં રાજકોટનો મુનીર બલોચ છે, જ્યારે વિસાવદરનો આમિર પઠાણ છે અને જે પ્રકારે વૃદ્ધ દંપતી છે તેમની હત્યા કરવામાં આવી હતી તેમના સૌથી પહેલાં આંખોમાં છે તે મરચું નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમને સળગાવી દેવામાં પણ આવ્યા હતા અને આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। ડીવાયએસપી નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી આજથી તારીખ થોડાક દિવસ પહેલાં એમાં એમના દીકરા અને દીકરી વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનો ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યા છે કે આ જે બે આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે બે આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય બે આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે છે। એ ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે। આમ ભાવનગરના ડબલ મર્ડરમાં જે પ્રકારે આ ઘટના સામે આવી હતી તે ઘટનામાં અન્ય કોઈની પરંતુ પુત્ર અને પુત્ર વધુએ તેના માતા પિતાને અંગત અને જે પારિવારિક કારણોસર છે તેમાં મોતને ઘાટ ઉતાર્યા છે તેવું સામે આવ્યું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।